ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની વેક્સિનને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ પૂરી કરી લીધી હોવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે. વેક્સિન આવતાની સાથે જ રાજ્યમાં લોકોને તબક્કાવાર વેક્સિન આપવાની નીતિન પટેલે ખાતરી આપી. આ માટે આરોગ્ય વિભાગના અધિકારી ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મુજબ રાજ્યમાં નાગરિકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનની ગુજરાત સરકાર તરફથી તો આપણે બધી જ તૈયારી એના સ્ટોરેજ માટેની, એને જુદી જુદી સ્થળે પહોંચાડવા માટેની, જે કર્મચારીઓ દ્વારા નાગરિકોને વેક્સિન આપવાની છે એમની તાલીમની, એ બધી જ આપણે પૂર્ણ કરી છે. એ સિવાય ભારત સરકારે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે છેલ્લા 2 દિવસથી અમારા આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારી વહીવટીતંત્ર દ્વારા ઘરે ઘરે ફરી અને 50 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓનું લિસ્ટ બનાવવાનું કામ પણ શરૂ કર્યું છે. એવી જ રીતે 50 વર્ષથી ઓછી ઉંમરના હોય પણ કેન્સર, કિડની, હૃદયરોગ એવા ગંભીર રોગથી પીડાતા હોય એવા વ્યક્તિઓની પણ યાદી બનાવવાનું ચાલુ કર્યું છે. લગભગ 1 અઠવાડિયામાં કામગીરી પૂર્ણ પણ થઈ જશે. પોર્ટલ ઉપર પણ રાજ્ય સરકારના ડેટામાં આવી જશે. એટલે જ્યારે વેક્સિન પ્રાપ્ત થાય એટલે ભારત સરકાર જે માર્ગદર્શન આપે એ પ્રમાણે પહેલાં આરોગ્ય કર્મચારીઓ, પછી સલામતી એટલે પોલીસ તંત્રના કર્મચારીઓ, પછી 50 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓ અને પછી 50 વર્ષથી નીચેના પણ વિવિધ રોગથી પીડાતા એ પ્રમાણેના પ્રાયોરિટી ધરાવતા દર્દીઓને, વ્યક્તિઓને, નાગરિકોને આ વેક્સિન આપવાનું કામ શરૂ કરવામાં આવશે.